રહેશે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે। ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ છે, ત્યાં 2 થી લઈને 4 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। છેલ્લા 48 કલાકમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે। ત્યારે જુઓ શું છે હવામાન વિભાગની સૌથી નવી આગાહી। ગુજરાતમાં માવઠાથી મોટી તબાહી। હજુ 72 કલાક રહેશે વરસાદી તાંડવ। તોફાની વરસાદ દૂર રેડ એલર્ટ। ત્રાટકી શકે છે અતિ ભારે વરસાદ। ગુજરાતના 4 જિલ્લાઓ સાવધાન। ગુજરાતમાં હાલ આકાશી આફત ત્રાટકી છે। સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને કચ્છ સુધી હાલ માવઠાએ હાહાકાર મચાવ્યું છે। છેલ્લા 48 કલાકથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વેરી બનીને તૂટી પડ્યો અને સ્થિતિ ખૂબ જ કફોડી થઈ ગઈ છે। ગુજરાતમાં મે મહિનામાં જાણે ચોમાસું આવી ગયું હોય એવો માહોલ સર્જાયો છે। કાળઝાળ ગરમી ગાયબ થઈ ગઈ છે અને વાદળોએ પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ આકાશી આફત ક્યાં સુધી ગુજરાતમાં કહેર મચાવશે। હવામાન વિભાગની શું છે આગાહી, કોઈ રાહતના અણસાર છે કે નહીં તે પણ આપને બતાવીશું। ત્યારે હવામાન વિભાગની જે નવી આગાહી સામે આવી છે તે ખૂબ જ ચોંકાવનારી છે અને ડરામણી છે। હવામાન વિભાગનું કહેવું છે કે રાજસ્થાન પર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે આખા રાજ્યમાં થંડર સ્ટોર્મની ચેતવણી આપવામાં આવી છે। રાજ્યમાં સિવિયર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે અને આગામી 5 દિવસ ભારે પવન, ગાજવીજ અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગે રાજ્યના 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। 60 થી 70 કિલોમીટરની ગતિ સાથે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી આપવામાં આવી છે। पूरा राज्य में थंडरस्टॉर्म का वार्निंग दिया गया है और जो आज के लिए रेड वार्निंग दिया गया है, क्योंकि ये मल्टी हेजर अर्ली वार्निंग टाइप की दिया जा रहा है। जो डिस्ट्रिक्ट में रेड वार्निंग आ रहा है आज वो सौराष्ट्र कच्छ में भावनगर, अमरेली और गुजरात रीजन में आपका साउदर्न जो डिस्ट्रिक्ट है भरूच एंड सूरत के लिए। इसी के लिए इधर जो हो रहा है थंडरस्टॉर्म हो रहा है, हेल स्टॉर्म भी रहेगा, उसके साथ 60 to 70 किलोमीटर प्रति घंटा रफ्तार में गस्टिंग स्पीड भी रहेगा। उसके साथ हेवी टू वेरी हेवी रेनफॉल का भी वार्निंग है। इसके लिए ये रेड वार्निंग दिया गया है। અમદાવાદ અને ગાંધીનગરમાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી પવન ફૂંકાઈ શકે છે, સાથે વરસાદ પણ પડી શકે છે। अहमदाबाद और तो गांधीनगर के लिए जो आसपास क्षेत्र है इसके लिए 60 to 70 किलोमीटर प्रति घंटा में स्पीड रहेगा। थंडरस्टॉर्म लाइट टू मॉडरेट थंडरस्टॉर्म रहेगा और जो तापमान है 39 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। और जो ऑरेंज वार्निंग दिया गया है सिवियर थंडरस्टॉर्म वार्निंग है। રાજ્યમાં 10 મે સુધી કમોસમી વરસાદની શક્યતા છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી છે કે આગામી 3 દિવસ રાજ્યમાં માવઠું જોર પકડશે। કેટલાક વિસ્તારોમાં 4 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે। સમગ્ર ગુજરાતમાં માવઠાની અસર વર્તાશે। કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાનની ભીતિ છે। 6 તારીખ છે ને હવે આજથી 3 દિવસ સુધી આ માવઠાની તીવ્રતામાં વધારો પણ નોંધાશે અને અતિ ભારે વરસાદો પણ થવાની શક્યતાઓ છે, જેમાં 6, 7 અને 8 મે એમ 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે। અમુક વિસ્તારની અંદર 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદો પડે તો કોઈ વિસ્તાર એવા પણ હશે કે જે 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે। ઓલ ઓવર ગુજરાતમાં જોવા જઈએ તો આ માવઠું છે, આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે ઓલ ઓવર ગુજરાતમાં થવાની છે। પરેશ ગોસ્વામીને આગાહી અનુસાર માવઠાની અસર 10 મે સુધી જોવા મળશે।
પરંતુ 8 મે સુધી તેની તીવ્રતા વધારે હશે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે, જેને પગલે કેરીને તેમજ અન્ય પાકોને મોટા પાયે નુકસાનની શંકા છે. દસ તારીખ સુધી આ માવઠું છે એ યથાવત રહેવાનું છે અને આ માવઠાને કારણે ઓલ ઓવર ખેડૂતોને નુકસાની પણ ઘણી બધી છે. અત્યારે જોવા જઈએ તો ઉનાળુ પાકની અંદર બાજરી હોય, અડદ મગ હોય, તલ હોય, શાકભાજી હોય અને સાથે સાથે કેરીના પાકને અનેક પ્રકારનું નુકસાન જોવા પણ મળ્યું છે. અને હજુ પણ આવનારા 3-4 દિવસ સુધી જે આ માવઠા પડવાના છે એને કારણે હજુ પણ વધારે નુકસાની છે એ ખેડૂતોને આ તમામ પાકોની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે. આમ હજુ ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી માવઠાનો કહેર યથાવત રહી શકે છે. અમદાવાદથી ધ્વનિ મોદી સાથે બ્યુરો રિપોર્ટ TV9.